અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ ચારે બાજુ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રચંડ જીત બદલ જનતાનો આભાર માનવા માટે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ભવ્ય વિજય સરઘસમાં જોડાયા હતા. રાજ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈ અમરેલીના રાજમાર્ગો પર ફરીને મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું. વિજયના આ અવસરે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો. કૌશિકભાઈ વેકરિયાએ આ ઐતિહાસિક જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ પ્રમુખના કુશળ નેતૃત્વ અને સંગઠનની મહેનતને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમરેલીની જનતાએ ફરી એકવાર ભાજપ પર જે અડગ વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું તમામ મતદારોનો ઋણી છું. આ વિજય સરઘસમાં જીતના ગુલાલ અને આતશબાજી વચ્ચે સમગ્ર અમરેલી શહેર કેસરિયા રંગે રંગાયું હતું. તમે જોઈ રહ્યા છો કે અમરેલી જિલ્લાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના પરિણામો આવી રહ્યા છે, ચારે બાજુ કમળ કમળ થઈ રહ્યું છે અને લોકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન પર જે ભરોસો મૂક્યો છે, આજે પરિણામની પેટીમાં લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે હતા અને રહેવાના છે. એ પરિણામ જોઈ રહ્યા છો આપ. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા સંગઠનના પ્રમુખ આદરણીય જગદીશભાઈ જે રીતે સમગ્ર રાજ્યની અંદર પ્રવાસો કરીને જે રીતે વિકાસની ગાથા સાથે આગળ વધતા હોય ત્યારે લોકોએ ફરી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને ચારે બાજુ કમળ કમળ કરી દીધું છે. 100% રીતે ભારતીય જનતા પાર્ટીની ફર્સ્ટ બહુમતી સાથે અમરેલી જિલ્લો આગળ વધી રહ્યો છે. 16 કેરિયાનગર જિલ્લા પંચાયત સીટ તમામ મતદારો, ગ્રામજનો અને તેમજ અમારી કેરિયાનગર સીટ નીચે આવતી 5 તાલુકા પંચાયત સીટ અને કેરિયાનગર જિલ્લા પંચાયત સીટ આજ બધી જગ્યાએ ભગવો લહેરાયો છે અને તમામ જગ્યાએ વિકાસના વંટોળ ચાલી રહ્યા છે. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.